પ્રણામ, હું છું તમારી સખી સવી દર્શના શાહ। આજે મેં તમારી સાથે ચીઝ લોડેડ વોલ્કેનો સેન્ડવિચની રેસીપી શેર કરી છે। આ સેન્ડવિચ ચીઝ સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તેના માટે આપણે 1 ટેબલસ્પૂન બટર લઈશું, 1 ટેબલસ્પૂન મેંદો અથવા ઘઉંનો લોટ લઈશું। મીડિયમ ગેસ પર થોડી વાર તેને હલાવી દઈશું। થોડી વાર હલાવ્યા બાદ તેમાં આપણે 1 કપ દૂધ નાખીશું। દૂધ નાખ્યા પછી આપણે તેને લગાતાર હલાવવાનું છે, નહીં તો પછી લમ્સ પડી જાય છે। હવે તેમાં મીઠું, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો આ બધું નાખીને સારી રીતે મિક્સ કરી દઈશું। આમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ તમે તમારા સ્વાદના હિસાબથી ઓછું યા વધારે નાખી શકો છો। આમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનોનો સ્વાદ વધારે સારો આવતો હોય છે। હવે આમાં આપણે પીઝા પાસ્તા સોસ નાખીને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। હવે અડધાથી લઈને 1 ક્યુબ સુધીનું ચીઝ છીણીને નાખી દઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે। ચીઝ મેલ્ટ થઈ ગયા બાદ આપણે તેનો ગેસ બંધ કરી દઈશું। અને હવે તમે જોઈ શકો છો કે ચીઝ ના જાડું ના પતલું તે રીતે બન્યું છે, કારણ કે ઠંડુ થયા પછી હજી તે થીક થાય છે। હવે સેન્ડવિચ માટે આપણે વેજીટેબલ કટ કરી લઈશું। તેના માટે મેં કોબી અને કેપ્સિકમ લીધા છે। તમે તમારા હિસાબથી કોઈ બી વેજીટેબલ લઈ શકો છો। શાકને વેજીટેબલ કટરથી યા તમે હાથેથી ઝીણા સમારી લેવાના છે। હવે એક બાઉલમાં આપણે કોબી અને કેપ્સિકમ લઈ લઈશું। તેમાં આપણે 2 ટેબલસ્પૂન બાફેલી મકાઈ, શેઝવાન સોસ, લીલી ચટણી, ઓરેગાનો અને છીણેલું ચીઝ નાખીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે મિક્સ થઈ ગયા બાદ આપણે બ્રેડ લેવાના છે, તેને 3 લેયર કરવાના છે। તો 3 લેયર માટે આપણે 3 બ્રેડ લઈશું, તેના પર બટર લગાવશું, શેઝવાન સોસ લગાવશું અને જે બનાવી છે સ્ટફિંગ તે તેના ઉપર લગાવી દઈશું। હવે સ્ટફિંગ લગાવ્યા બાદ તેના પર એક બ્રેડ મૂકશું। તમે આના પર ચટણી પણ લગાવી શકો છો। હવે મેં એના પર સ્ટફિંગ લગાવ્યું છે અને એના પર બ્રેડ મૂકી દીધું છે। હવે આપણે પહેલાંથી થોડું ગરમ કરેલું ગ્રીલ ટોસ્ટરમાં થોડું બટર લગાવીને ગ્રીસ કરી દઈશું અને તેના પર આપણે આ બ્રેડ મૂકી દઈશું। હવે બંને બાજુ ગોલ્ડન થઈ ગયા બાદ તેને આપણે ચારે બાજુથી કટ કરી દઈશું। કટ કર્યા બાદ તેના ઉપર ચીઝ સોસ લગાવી દઈશું। તમે તમારા હિસાબથી કેવી રીતે બી સર્વ કરી શકો છો। તૈયાર છે આપણી સેન્ડવિચ સર્વ કરવા માટે। તો કેવી લાગી તમને મારી આ રેસીપી? જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે।